નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। રાતોરાત અમીર બનવાના સપના અને કોઈ મહેનત વગર પૈસા ડબલ કરવાની લાલચ તમને કેવી રીતે બરબાદ કરી શકે છે તેનો એક સનસનાટીભર્યો મામલો ભાવનગરમાંથી સામે આવ્યો છે। શેર બજારમાં રોકાણના નામે 20% જેઠા તોતિંગ વ્યાજની લાલચ આપીને ભાવનગરમાં કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે। માત્ર 3 ચોપડી પાસ અને 12 પાસ બે ભાઈઓએ એવી જાળ બિછાવી કે તેમાં 35થી વધુ ગામના હજારો પરિવારો ફસાઈ ગયા। આ કૌભાંડ કોઈ નાનું સૂનું નથી, પરંતુ 300થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી આશંકા છે। જુઓ આ મહાઠગાઈ પર બીઈ ન્યૂઝનો આ ખાસ રિપોર્ટ। ભાવનગરનું ફરિયાદકા ગામ, અહીંથી શરૂ થઈ એક એવી સ્કીમ જેણે હજારો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સપના રોળી નાખ્યા। આ મહાકૌભાંડના માસ્ટરમાઇન્ડ છે બે પિતરાઈ ભાઈઓ, યોગેશ ધામેચા અને સંજય ધામેચા। તમને જાણીને આશ્ચર્ય થશે કે યોગેશ માત્ર ધોરણ 3 પાસ છે અને સંજય ધોરણ 12 પાસ છે। શરૂઆતમાં ડ્રાઇવિંગ અને ઇલેક્ટ્રિશિયનનું સામાન્ય કામ કરતા આ બંને ભેજા બાજુએ લોકોને શેરબજારમાં 20% વ્યાજની લાલચ આપી। તેમણે 100થી વધુ એજન્ટોની એક આખી ફોજ મેદાનમાં ઉતારી। પરિણામ એ આવ્યું કે ફરિયાદકાના કરણભાઈ રાઠોડે 46,50,000, ચિત્રાના સંદીપભાઈ સોલંકીએ 20 લાખ અને સિદ્સરના કિશોરભાઈ ચૌહાણે પોતાના 12,50,000 રૂપિયા ગુમાવ્યા। પોલીસના ચોપડે અત્યાર સુધીમાં 1,29 લાખથી વધુની છેતરપિંડી નોંધાઈ ચૂકી છે, પરંતુ સ્થાનિકો અને ભોગ બનનારાઓનું માનીએ તો આ આંકડો 400 કરોડને પણ પાર કરી શકે છે। આ કૌભાંડના તાર હવે સ્થાનિક રાજકારણ સાથે પણ જોડાઈ રહ્યા છે। જે રીતે ફરિયાદકા ગામે મારા પૂર્વ વિસ્તારની અંદર 20% રિબેક એટલે કે જે રોકાણકારો છે એને રોકાણના પૈસાની દર મહિને 20% રકમ પરત આપવાનું જે સ્કેન્ડલ હતું એ કંઈક ને કંઈક બધા લોકોના સંપર્કમાં આવતા 400થી 450 કરોડ રૂપિયાનું સ્કેન્ડલ આખું બહાર આવ્યું છે। જ્યારે આપણે જોવા જઈએ તો આમાં પોલીસની કામગીરી ઉપર શંકાઓ થાય છે। 2-2.5 મહિનાથી આ બંને જે એજન્ટો હતા અને મુખ્ય સૂત્રધારો હતા એ તમામ લોકો ફરિયાદકાને ભાવનગર છોડીને બહાર રહેતા હતા। અચાનક 8 દિવસની અંદર ફરિયાદકા આવે છે। ફરિયાદકાથી પાછા એની મદદગારી કરી અને ફરિયાદકાના જ વતની પરેશભાઈ ગાંગવ એમને કંઈક જુનાગઢ કે એવી બાબતોમાં લઈ જાય છે। પોલીસ એના ઘરેથી દબોચે છે। આખું ષડયંત્ર કોના કહેવાથી થયું છે, કોના કરવાથી થયું છે અને નાના નબળા પછાત વર્ગના લોકોના જે લોકોએ લોન લઈને પૈસા આપ્યા હોય, કાળી મજૂરી કરીને પૈસા આપ્યા હોય, પેટે પાટા બાંધીને પૈસા આપ્યા હોય, કંઈક ને કંઈક પોતાના ઘરેણાઓ જે છે એ મુથુટ ફાઇનાન્સ કે બીજી ફાઇનાન્સ કંપનીઓની અંદર ગીરવે મૂકી અને અહીંયા રોકાણકારો બન્યા છે। નાના નબળા માણસોને જે રીતે લલચાવી ફોસલાવી અને આ કૃત્ય આચરવામાં આવ્યું છે પોતાના સ્વાર્થ માટે થઈને, આ ભારતીય જનતા પાર્ટીના લોકો છે। હું ચોક્કસપણે દાવા સાથે કહું છું કે આ લોકોએ જે તે સમયે 2.5 વર્ષ પહેલા આ યોગેશ ધામેચા પાસે કરોડો રૂપિયા ઘરે હતા, એ કરોડો રૂપિયા જે છે એ લોકોને દેવા ન પડે એ માટે તેને મોટા માથાઓએ, જીતુભાઈ વાઘાણી જેવા માથાઓએ રસ લીધો અને એ લોકોને ગાયબ કરી દીધા અને પૈસા સગેવગે કરી નાખ્યા। આજે તમે જોઈ શકો છો કે નાના નબળા ગરીબ વિધવા જે સ્ત્રીઓ છે એને કઈ રીતે મુશ્કેલીઓમાંથી નીકળવું પડી રહ્યું છે। લોકોને મરવા મજબૂર થવા માટે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। લોકોના સતત ફોન આવી રહ્યા છે કે બળદેવભાઈ, અમારે આ જે ખરાબ પરિસ્થિતિ અમારા પરિવાર ઉપર આવી છે, અમારા ઘર ઉપર આવી છે, એના માટે તેને એના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ। અત્યારે અમે પોલીસ ઉપર અને તંત્ર ઉપર અને કાયદાકીય પ્રક્રિયા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છીએ, પરંતુ 2.5 મહિના પહેલા જે આ આખું સ્કેન્ડલમાં સંજય પોલીસ સ્ટેશને પકડાણો હતો તો ચોક્કસપણે ત્યારે કોના કહેવાથી જે છે એ કાયદાકીય પ્રક્રિયા ન થઈ એ પણ આપણા સૌ માટે જાણવા જેવું છે। આમાં મારા ખ્યાલથી 1500થી 2000 લોકો જે છે એ ભોગ બનનાર લોકો છે અને કાંઈક ને કાંઈક જે લોભામણી સ્કીમ આપવાવાળા એજન્ટો હતા એ 100 લોકો જે છે એ પોતે સંજયભાઈના નેતૃત્વ નીચે એક ચેનલ બનાવી અને લોકોને ભરમાવાનું, લોકોને જે છે એ લાલચ આપવાનું અને લોકોને ખોટી રીતે વાતમાં લાવી અને પૈસા રોકાણ કરાવવાનું કામ કરી રહ્યા હતા।
હાલની અંદર અત્યારે 2 વ્યક્તિઓને પકડ્યા છે, પરંતુ કંઈક ને કંઈક અજ્ઞાત અવસ્થાની અંદર પોલીસે 6 થી 7 લોકોને પોલીસ સ્ટેશને રાખ્યા છે અને નામ હજી ખોલવા પાત્ર કર્યા નથી. કંઈક ને કંઈક પોલીસ એમાં ભીનું સંકેલવાની પેરવી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. મૃદુ અને મક્કમ સરકાર જે રીતે આવા સ્કેમો ડિજિટલ થતા હોય એના માટે હર્ષ સંઘવી સાહેબ, ગૃહપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જાહેરમાં અપીલ કરેલી હતી કે અમે કોઈ પણ ચોબડબંધીને છોડીશું નહીં. પરંતુ આજે હેન્ડ ટુ હેન્ડ કેશનું અવડું મોટું કૌભાંડ જે થયું છે અને અવડું મોટું લોકોની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે આ ગૃહ વિભાગની ઉપર જ જ્યારે આંગળીઓ ઉઠતી હોય, જ્યારે ગૃહ વિભાગ જે છે એમાં જ કંઈક ને કંઈક અહીંના સ્થાનિક કૃષિ મંત્રીનો ઉપર હસ્તાક્ષેપ કરતા હોય, કૃષિ મંત્રીના કહેવાથી 2-2.5 મહિના પહેલા મોબાઈલ અને રજીસ્ટરો અને સંજયને પોતાને ઘરે પરત મોકલાવવામાં આવતો હોય, ત્યારે ચોક્કસપણે આપણે વિચારવું રહ્યું કે આ સરકાર ખરેખર મૃદુ મક્કમ અને પોતાની વાત ઉપર કાયમ રહે છે કે કેમ. આપણે સૌ લોકોએ જાણવાની જરૂર છે કે હર્ષ સંઘવી સાહેબ જે રીતે બોલે છે કે અમે ચોક્કસપણે નાના નબળા લોકોને ન્યાય અપાવવા માટે તત્પર છીએ, તો ચોક્કસપણે આ શંકાના દાયરામાં આપણે સૌએ વિચારવાની જરૂર છે કે જે હર્ષ સંઘવી સાહેબ કહે છે એ સત્ય છે કે ખોટું છે. લોકોને જાળમાં ફસાવી બંને આરોપીઓ કરોડો રૂપિયા ઉસેડીને 2 મહિનાથી ફરાર થઈ ગયા હતા. પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હાલ તેઓ 13 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે. રાજકીય કનેક્શનના આક્ષેપો પર પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોઈ લેખિત પુરાવા મળ્યા નથી, પણ તપાસ ચાલુ છે. આ નેટવર્કમાં સામેલ અન્ય 5 થી 10 સાગરીતોની પણ શોધખોળ શરૂ છે. ત્યારે સાંભળો આ મામલે ભાવનગર એસપીનું શું કહેવું છે. ફરિયાદ કા ગામ ના જે છે જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આવે છે, એમાં જે કાલે જે છે જીપીઆઈડીની કલમ 3 અને બીએનએસની અલગ અલગ જે છેતરપિંડીની કલમો છે એના હેઠળ કાલે ગુના દાખલ કરવામાં આવેલ અને એમાં જે છે અત્યાર સુધીમાં 2 આરોપીઓ જે મેઇન જે આ બધું એક ઇકોનોમિક જે ફ્રોડ હતું એના જે સૂત્રધારો છે સંજય અને યોગેશ, એને અટક કરવામાં આવેલ છે. એ લોકો જે છે અત્યાર સુધીમાં અમારા એવા 14 જેવા ભોગ બનારો છે જેના જોડે એ લોકોએ અલગ અલગ અમાઉન્ટની અને ચીટિંગ કરી છે અને અત્યાર સુધીમાં જે ચીટિંગનો અમાઉન્ટ છે 1.5 કરોડ જેવું આવે છે. એ લોકો બેસિકલી શું છે કે બધા જે એના જે પણ રોકાણકારો હતા એને એક બહુ અનરિયલિસ્ટિક એવું એક આપતા હતા કે દર મહિને એને 5% જે છે એ લોકો ઇન્ટરેસ્ટ આપશે અને આધારે ઘણા બધા જે છે એની છેતરપિંડીની સ્કીમના ભોગ બનીને રોકાણ કર્યું અને એમાં જે છે અત્યારે અમારા સુધી જે કીધું 15 જેવા ભોગ બનોને અમે અમારા નિવેદન લીધું છે અને તપાસના કામ જે અત્યારે ચાલે છે. તપાસમાં જે છે અમે જેટલા પણ આ લોકો વિરુદ્ધ જેટલા પણ દસ્તાવેજી પુરાવા છે એવા 6 ડોક્યુમેન્ટ અને 4 જેવા જે છે એની મોબાઈલ અને જે લેપટોપ છે એવા 4 ઇલેક્ટ્રોનિક એડ્રેસ પણ કબજા લીધેલ છે અને અત્યારે અમારા પાસે જે છે કોર્ટ એની મંડે સુધીની જે કસ્ટડી આપી છે. તો એમાં જે છે વધુ તપાસ કરવામાં આવશે. જેટલા પણ એમાં ભોગ બનારો છે એને અમે પહેલા પણ નિવેદન કર્યું છે અને અત્યારે પણ છે કે જેટલા પણ છે પોલીસ પાસે આવે અને જે પણ એની જે પણ નિવેદન છે રજૂ કરે, જે પણ પુરાવા રજૂ કરે એના આધારે જે છે પોલીસ એને તપાસના ભાગ બનાવીને એમાં જે છે આ લોકો વિરુદ્ધ જે છે ચાર્જશીટ કરશે અને એવી પણ ટ્રાય છે કે અગર આ લોકોનો બીજું કોઈ રોકાણ હોય અને આરોપીઓનો તો એના મિલકત આઈડેન્ટિફાઈ કરીને મિલકત ટાંચ કરીને આગળની જે છે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તો જેટલા પણ આરોપી છે ને એને અટક કરી લીધા છે, જેટલા પણ એના વિરુદ્ધ દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક એ પણ કબજા લઈ લીધું છે અને જેટલા પણ એમાં અત્યાર સુધી 15 જેવા ભોગ બનારો છે, જેટલા પણ બીજા ભોગ બનારો હોય એ પણ આવીને અમારે એલસીબી જે તકો છે તપાસની સાથે એને કોન્ટેક્ટ કરી શકે અને જે પણ એના નિવેદન છે અને જે પણ પુરાવા છે રજૂ કરી શકે. એનાથી અમારો કેસ જે છે વધુ સ્ટ્રોંગ બનશે અને એના મિલકત ટ્રેસ કરીને અમે જે છે શક્ય છે તો આમાં આગળ એક જીપીઆઈડીમાં મિલકત ટાંચ લેવાની કાર્યવાહી કરી શકાય તો એ પણ કરશું. આ જે છે અત્યારે કાલે જ રાત્રિમાં લીધા છે એની અત્યારે તપાસ જે છે આગળ ચાલુ છે, પણ એમાં જેટલા પણ એના જેટલા લોકો રોકાણ કર્યું છે એની ઘણી બધી ડિટેલ છે એની અમારે તપાસનીશ અધિકારી એની તપાસ કરે છે. આ જે છે અમારા પાસે લગભગ 1 મહિના પહેલા જે છે અરજી આવી હતી, અરજદારો આવ્યા હતા મારા પાસે. અમે તાત્કાલિક ધોરણે જે છે અમારી એલસીબી ટીમને લગાડી દીધી. આ બહુ એક મોટો ઇકોનોમિક ફ્રોડ છે, એમાં બધા પાસાઓની તપાસ કરવી પડે છે અને એ તપાસ અમારી ચાલતી હતી. સાથે સાથે જે છે આરોપીની શોધખોળ પણ ચાલતી હતી અને પછી જે છે અમે કાલે ગુનો દાખલ કરીને 2 આરોપી વિરુદ્ધ અટક કરી લીધા
જેટલા પણ આ લોકો વિરુદ્ધ જે પુરાવા હતું એ પણ અમે બધું કબજા લઈ લીધું છે, દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા, અને જેટલા પણ એમાં ભોગ બનારો છે એનો નિવેદનની લેવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં 15 જેવા થઈ ગયા છે. જેટલા પણ ફરિયાદકા અને આજુબાજુના ગામડાઓના હોય એ અમારા LCB ટીમ જે છે એનો તપાસની એને કોન્ટેક્ટ કરી શકે, અને એની અમે જે રજૂ કરવું છે, જે નિવેદન હોય, જેના વિરુદ્ધ પુરાવા હોય બધો રજૂ કરશે, એના અમે આગળની કાયદેસર કાર્યવાહી કરશું. ઘરની ઝડપી કરવામાં આવે એના જ ભાગરૂપે જે છે આપને જે કીધું બધું આ દસ્તાવેજી પુરાવા અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ છે, જેમાં એના રોકાણની બધી સ્કીમની જે છે એની પુરાવા મળી આવ્યું છે અને અમે કબજા લીધું છે એ સાક્ષી કરીને. હા, એ જ કીધું કે એમાં ઘણા બધા બીજા પણ ભોગ બનેલા હોય એવા શક્ય છે. તો અમે જે કીધું અમે આ બધા જે છે બધા આવીને જાય, અમે કોન્ટેક્ટ કરે અમારી ટીમને LCB ની, અને બધાનો અમે જેટલા પણ એના પુરાવા છે, જે પણ નિવેદન છે, જેના રોકાણ છે, બધું અમે એને ઓન રેકોર્ડ લેશું. આ બેસિકલી 1.5 વર્ષથી લગભગ 1.5-2 વર્ષથી જે છે આ ડ્રાઇવિંગનો ધંધો કરતા હતા, અને આમ કોઈ એવા બહુ એનો ઇકોનોમિક કોઈ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ નથી. એવી ખોટી વાતો છે, તદ્દન ખોટી વાતો છે, એમાં એવો કોઈ તથ્ય નથી. એના જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું ત્યારથી અમે નિષ્પક્ષ અને બિલકુલ કડકાઈથી જે પગલાં લેવામાં આવેલ છે, બધા આરોપીને અટક કર્યું છે, બધા પુરાવા છે લીધું છે. જે પણ એના ભોગ બારે અગેન હું રિપીટ કરું છું, આવીને પુરાવા રજૂ કરશે, અમે ઓન રેકોર્ડ લેશું. મોટા મોટી જે છે એને થોડા બધાને થોડો લાલચ હોય છે, એને જે છે એને એવું જે કીધું કે 5% દર મહિના વળતર આપશું, જે બહુ અનરિયલિસ્ટિક છે. કોઈ બી એવા દુનિયામાં એવા રોકાણની સ્કીમ નથી, પણ એમાં લાલચમાં આવી જાય અને એના બધી ભાગરૂપે જે છે જેટલા નવા રોકાણકારો હતા, જે નવા રોકાણ કરે એ અમાઉન્ટ જે છે વળતર પેટે જૂના રોકાણકારોને આપે. તો બધાને એવું લાગતું હતું કે બહુ સારી એની કોઈ રોકાણની સ્કીમ છે, પણ ખરેખર એક અંગ્રેજીમાં એને કહીએ છીએ કે પિરામિડ પોન્જી સ્કીમ છે, જેનો એક સમય પછી જે છે બધું પતી જાય છે અને એમાં બધાનો પછી જે છે નુકસાન જ થાય છે. એમાં જે કીધું જે દસ્તાવેજી પુરાવા છે, એક અમારા પ્રાથમિક પુરાવા છે, બીજું જે પણ કીધું એનો નિવેદન છે, એના ભાગરૂપે જે છે અમે બધું આગળની તપાસ કરશું, અને જે એના આગળની રોકાણ જે કર્યું આરોપીઓ એમાં અમે તપાસ કરશું. તો એમાં કોઈ મિલકત આઈડેન્ટિફાય થાય તો એના મિલકત ટ્રાન્સ લઈને અમે જેટલા પણ કાયદેસર પ્રક્રિયા છે બધું કરશું. તો જોયું તમે, લાલચ બુરી બલા છે. આ કહેવત અહીં 100% સાચી પડી છે. શોર્ટકટથી અમીર બનવાના ચક્કરમાં લોકો પોતાની જિંદગીભરની મૂડી ગુમાવી બેઠા છે. પોલીસે અપીલ કરી છે કે જો તમે પણ આ ઠગબાજોનો શિકાર બન્યા હો તો ડર્યા વગર પુરાવા સાથે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરો. અને BE ન્યૂઝ પણ તમને અપીલ કરે છે કે કોઈ પણ અજાણી સ્કીમ કે આકર્ષક વ્યાજની લાલચમાં આવી તમારા પરસેવાની કમાણી કોઈના હાથમાં ન સોંપો. હાલ આ બુલેટિનમાં બસ આટલું જ. ભાવનગર અને આસપાસના તમામ સચોટ સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ. નમસ્કાર.